કે ચૈતર વસાવાએ હવે કોના? ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આમ તો અત્યાર સુધી અનેક વખતે જેલની અંદર જઈ ચૂક્યા છે. પક્ષ છોડી અથવા તો સત્તાધારી પક્ષ ભાજપની અંદર જોડાશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ગુજરાતની રાજનીતિમાં કંઈક હવે નવા જૂની થવાનું છે. છેલ્લા કેટલાક સમયથી રાજનીતિની અંદર કોઈ મોટા ઉલટફેર નથી જોવા મળ્યા. તેની પાછળનું કારણ કે ગુજરાતમાં કોઈ એવી ચૂંટણી અથવા તો કોઈ એવી રાજકીય ગતિવિધિઓ નથી. જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવે ત્યારે ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થાય છે, પક્ષ પલટાનો દોર થાય છે. પરંતુ હાલ ન તો કોઈ ચૂંટણી છે, ન તો કોઈ રાજકીય એવી ઉલટફેરની ઘટનાઓ. પરંતુ તેમ છતાંય ગુજરાતની રાજનીતિની અંદર એક મુદ્દો ચર્ચાની અંદર છે કે ચૈતર વસાવાએ હવે કોના? સતત વારંવાર જેલવાસની વાત છે. હવે એટલા માટે ચર્ચાઓ થઈ રહી છે કેમ કે જેલવાસ પહેલા ચૈતર વસાવાના બદલાયેલા બોલ શું આવનારા સમયમાં એ નક્કી કરશે કે ચૈતર વસાવાએ અન્ય કોઈ રાજકીય પક્ષની અંદર જાય છે? શું છે આખો મામલો અને કેમ આ ચર્ચા એ ગુજરાતની રાજનીતિની અંદર છે? વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં. ગુજરાતની રાજનીતિની અંદર અત્યારે દરેકે વિસ્તારની અંદર, દરેકે ઝોનની અંદર અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓની એક ખૂબ મોટી પકડ છે. જેમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો અને સૌથી મોટી પકડ એ કોઈ વિસ્તારની અંદર કોઈ વ્યક્તિની હોય તો એ છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. ચૈતર વસાવાની પકડ એ ન માત્ર ડેડિયાપાડા, નર્મદા કે ભરૂચ જિલ્લા પૂરતી સીમિત છે, પરંતુ તેમની પકડ એ આદિવાસી વિસ્તારોની અંદર સતત દિવસે ને દિવસે વધી રહી છે. અંબાજીથી ઉમરગામ સુધી સતત ચૈતર વસાવાની વધતી પકડને ધ્યાને રાખીને હવે આમ આદમી પાર્ટીએ એક નવા આદિવાસી નેતા તરીકે ઉભરીને આવેલા ચૈતર વસાવાને પોતાના મસીહા સમજી રહ્યા છે. કેટલાક વરિષ્ઠ પત્રકારો અને વિસ્તારને સ્થાનિક રીતે સૌથી નજીકથી નિહાળનારા લોકો એવું પણ કહી રહ્યા છે કે આદિવાસી વિસ્તારની અંદર 20 વર્ષ બાદ કદાચિત આ પ્રકારનો કોઈ નેતા આવ્યો છે. 20 વર્ષ પહેલા એ જ વિસ્તારની અંદર દમખમથી પોતાના દમથી ચૂંટણી લડતા અને અનેક દિગ્ગજોને હરાવી અને પોતાનું મેદાન બનાવનાર બીજા કોઈ નહીં પરંતુ મનસુખ વસાવા હતા. મનસુખ વસાવાએ આજથી 20 વર્ષ પહેલા એ ભારતીય જનતા પાર્ટીની અંદર દમખમથી ચૂંટણી લડતા હતા. કેન્દ્રની અંદર મંત્રી પણ રહી ચૂક્યા હતા અને સાથે જ વર્ષોથી સતત ભરૂચ જિલ્લાના સાંસદ તરીકે તેઓ ચૂંટાઈને આવે છે. પરંતુ હવે એ તેમના વર્ષોના શાસનને હલબલાવી નાખનાર એ ધારાસભ્ય ચૈતર વસાવાએ મેદાને છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આમ તો અત્યાર સુધી અનેક વખતે જેલની અંદર જઈ ચૂક્યા છે. જેમાં વર્ષ 2023ની અંદર બનેલી એ વનકર્મી પર હુમલાની ઘટનાની અંદર કેટલાક સમય સુધી તેઓ ફરાર રહ્યા અને ત્યારબાદ અચાનક તેઓ હાજર થાય છે. ત્યારબાદ એ કેસની અંદર તેમને જામીન મળે છે. જામીન મળતાની સાથે થોડા સમય બાદ ફરી એકવાર ડેડિયાપાડાની અંદર એક એટીવીટીની બેઠક દરમિયાન થોડી બબાલ થાય છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના એક નેતા સંજય વસાવા પર કાચના ગ્લાસથી હુમલો કરવાની ઘટનામાં તેઓ જેલમાં જાય છે. ત્યારે પણ ચૈતર વસાવાના સમર્થનની અંદર ડેડિયાપાડામાં જન સમર્થન હતું, સભાઓ થઈ અને હવે જે વર્ષ 2023ની અંદર વનકર્મી ઉપર હુમલાની ઘટના હતી એ ઘટના બાદ ચૈતર વસાવાને 7 વર્ષની સજા પડે છે. તેમની સાથે તેમના પત્ની શકુંતલા વસાવા પણ છે અને સાથે જ અન્ય કેટલીક મહિલાઓ અને ખેડૂતો પણ છે. આ કેસની અંદર કુલ 9 લોકોને સજા પડે છે, જેમાં એક મહિલાના જામીન મંજૂર થાય છે અને બાકીના 8 લોકો હજુ પણ જેલની અંદર બંધ છે. અને જેલમાં બંધ ચૈતર વસાવાએ પોતાની જામીન અરજી મૂકવા માટેની તૈયારીઓ તેમના લીગલ ટીમે કરી રહી છે. પરંતુ એ તમામની વચ્ચે ગુજરાતની રાજનીતિની અંદર ઉથલપાથલ એટલા માટે છે કે ચૈતર વસાવાના જો જામીન થાય છે તો આવનારા સમયમાં તેઓ પણ ક્યાંક રાજુ કરપડાના રસ્તે ગુજરાત ભાજપમાં પ્રવેશ કરે આવી શક્યતાઓ અને આવી ચર્ચાઓ એ રાજનીતિની અંદર ચાલી રહી છે. પરંતુ આ તમામ રાજનીતિની અંદર ચાલતી ચર્ચાઓને સોશિયલ મીડિયાની અંદર તો ઠીક, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ અને સાથે જ ડેડિયાપાડાની અંદર ચૈતર વસાવાના જે સમર્થકો છે તે નકારી રહ્યા છે કે ચૈતર વસાવા આ પ્રકારનું પગલું એ ક્યારેય નહીં ભરે કે તેઓ એ પક્ષ છોડી અથવા તો
સત્તાધારી પક્ષ ભાજપની અંદર જોડાશે. ચૈતર વસાવાએ છેલ્લા કેટલાક સમયથી અનેક વખતે પોતાના નિવેદનની અંદર વાતો કરી ચૂક્યા છે. જોકે અલગ એ ભિલિસ્તાનની માંગ સાથે આદિવાસી વિસ્તારની અંદર અંબાજીથી ઉમરગામ સુધી સતત એ તેમનો દબદબો છે. જોકે ચૈતર વસાવાના સમર્થનની અંદર અત્યાર સુધી રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ સહિતના અનેક આદિવાસી વિસ્તારોની અંદર આવેદનપત્રો પણ અપાયા છે. આવનારા સમયમાં તેમના સમર્થનની અંદર એ સહી ઝુંબેશ પણ હાથ ધરવામાં આવનાર છે. અને એની પહેલાં જ જો વાત કરવામાં આવે તો ડેડિયાપાડાની અંદર જ તેમના સમર્થનની અંદર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુધી પત્ર લખવામાં આવ્યો હતો અને તેમને એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે તમે આ કેસની અંદર તમારા એ અધિકારનો ઉપયોગ કરી ચૈતર વસાવાની સજા માફી કરાવી શકો છો અથવા તો તેમની સજા પર સ્ટે લાવી શકો છો. બીજી તરફ જે ચર્ચા અત્યારે ગુજરાતની રાજનીતિની અંદર ચાલી રહી છે, ચર્ચા એ છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા થાય છે. એ ઘટનાને લગભગ 1 મહિનો થવા આવશે, પરંતુ કેમ હજી સુધી તેમનું ધારાસભ્ય પદ રદ નથી કરવામાં આવ્યું? શું ગુજરાત ભાજપે રાહ જોઈને બેઠું છે કે ચૈતર વસાવાએ જેલની અંદરથી જેવો કોઈ સંદેશો આપે કે તેઓના જામીન મંજૂર થતાની સાથે તેઓ સત્તાધારી પક્ષની અંદર જોડાય? કેમ કે આ પ્રકારની ચર્ચાઓ અને અટકળો એટલા માટે ચાલી રહી છે કે એક તરફ તેમના જામીન અરજી મૂકવા માટેનું ડ્રાફ્ટિંગ તૈયાર થઈ ચૂક્યો હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ મૂકવામાં નથી આવતી. અને બીજી તરફ એવી ચર્ચાઓ એ ગુજરાતની રાજનીતિ એટલે કે ગાંધીનગરની અંદર ચર્ચાઈ રહી છે કે કદાચિત આવનારા સમયમાં ચૈતર વસાવા પણ હવે સત્તાધારી પક્ષ ભાજપ સાથે જોડાય. અને જો ચૈતર વસાવા સત્તાધારી પક્ષ ભાજપ સાથે જોડાય છે તો આવનારા સમયમાં તેમને વિધાનસભા નહીં પરંતુ લોકસભા સુધીની ચૂંટણી લડવા માટેની તક મળે તેવી ચર્ચાઓ એ રાજનીતિની અંદર ચાલી રહી છે. થોડા સમય પહેલાં જ તેમના મામા ગણાતા મનસુખ વસાવા કે જેમણે પોતે નિવૃત્તિ માટેની જાહેરાત કરી છે અને જ્યારે જાહેરાત થઈ ત્યારે પણ ચર્ચાઓ ચાલી રહી હતી કે મનસુખ વસાવાની આ નિવૃત્તિની જાહેરાત કદાચિત એ માટે હોઈ શકે કે તેઓ હવે ચૈતર વસાવા માટે જગ્યા ખાલી કરી રહ્યા છે. પરંતુ હવે એક બાદ એક બનતી ઘટનાઓને જો એક સાથે એક તાંતરે બાંધવામાં આવે તો કદાચિત એ નક્કી માનવામાં આવી રહ્યું છે અથવા તો આ વાત એ જે તાંતરાઓ એક બાદ એક કનેક્શન જે જોઈન્ટ થઈ રહ્યા છે એ તરફ એવી વાત માનવામાં આવી રહી છે કે કદાચિત આવનારા સમયમાં જામીન બાદ ચૈતર વસાવા સત્તાધારી પક્ષમાં આવે. કેમ કે થોડા સમય પહેલાં જ ન્યૂઝરૂમના એક શોની અંદર જ્યારે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કરની સાથે વાતચીત કરી હતી એ દરમિયાન કહ્યું હતું કે ચૈતર વસાવા અને તેમના જ પાર્ટીના યુવા ધારાસભ્ય જેમની બોલબાલા જેમ ચૈતર વસાવાની દક્ષિણ ગુજરાતમાં છે એમ સૌરાષ્ટ્રની અંદર છે એવા ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાની વચ્ચે બધું સમૂહ સુથરું નથી. હવે આ વાતને લઈને ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કે જો બધું સમૂહ સુથરું નથી તો કદાચિત આવનારા સમયની અંદર પણ આ જ પ્રકારની ઘટનાઓ એટલે કે ભૂતકાળની અંદર આમ આદમી પાર્ટી છોડનાર નેતાઓએ જેમ ગંભીર આરોપ લગાવ્યા છે એમ કદાચિત ચૈતર વસાવા પણ આ જ પ્રકારના ક્યાંક ગંભીર આરોપો લગાવે. જોકે આદિવાસી સમાજના મોટા અને દિગ્ગજ નેતા છે, કોઈ પણ પ્રકારનું ડિસિઝન લેતા પહેલાં તેઓ સમાજના આગેવાનોની સાથે ચર્ચા જરૂર કરશે અને જે લોકચાહના અને લોકપ્રેમે છેલ્લા 4 વર્ષની અંદર તેમને મળ્યો છે એ સતત વધી રહ્યો છે અને આદિવાસી વિસ્તારની અંદર એક મોટા લોકનેતા તરીકે ઉભરીને આવ્યા છે તો કદાચિત આ પ્રકારની ભૂલ પણ ન કરે. હવે જોવાનું રહેશે કે જો આ પ્રકારની ભૂલ ન કરવા માંગતા હોય અથવા તો સત્તાધારી પક્ષ સાથે ન જોડાવા માંગતા હોય, આમ આદમી પાર્ટીમાંથી ન છૂટવા માંગતા હોય તો કદાચિત આવનારા સમયમાં તેમના વિસ્તાર એટલે કે ડેડિયાપાડાથી તેમના પત્ની વર્ષા વસાવા મેદાને ઉતરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમ કે ચૈતર વસાવાને ડેડિયાપાડાના પ્રભારી બનાવાયા છે અને તેઓ હાલ જેલમાં બંધ છે. સંગઠનની તમામ જવાબદારી અને સાથે જ તેમના વિસ્તારના લોકોના પ્રશ્નોની જવાબદારી આવનારા સમયમાં તેમના પત્ની વર્ષા વસાવા માથે આવે છે તો કદાચિત એ વાત નક્કી માનવામાં આવે કે ડેડિયાપાડાથી આવનારી 27ની ચૂંટણી હવે વર્ષા વસાવા લડે. હવે જોવાનું રહેશે કે ઉથલ પાથલ એ શું ગુજરાતની રાજનીતિની અંદર થશે અને ગુજરાત હાઈકોર્ટ તરફથી આવનારા તમામ નિર્ણયો અને હાઈકોર્ટમાં થતી એ તમામ દલીલો અને ચર્ચાઓ એ હાલ આદિવાસી વિસ્તારના લોકો માટે એક મોટી આશાનું કિરણ છે. હવે જોવાનું રહેશે આશાના કિરણની વચ્ચે ચૈતર વસાવાના જામીન ક્યારે મંજૂર થાય છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.